સાવલીમાં પરંપરાગત રીતે ઈદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી નગર રંગબેરંગી રોશનીથી ઝગમગ્યું। સાવલી વડોદરા જિલ્લાના સાવલી નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદ પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર નગરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। સાવલી નગરના મધ્ય આવેલી ઐતિહાસિક નબી સાહેબની મસ્જિદ ખાતે વહેલી સવારે પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી સાથે ફજરની નમાઝ અને સલાતો સલામની અદાયગી કરવામાં આવી હતી। નબી સાહેબની મસ્જિદનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ પણ વિશેષ છે। ગાયકવાડી શાસનકાળ દરમિયાન પૈગંબર સાહેબના પહેરણ મુબારકને સંદૂકમાં રાખી તબરુકાત તરીકે જમીનમાં સ્થાન આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર પણ ઉપસ્થિત રહ્યા હતા। દરગાહ કમિટી દ્વારા શાલ ઉડાડી તેમનું સન્માન કરવામાં આવ્યું। બપોરે મહાપ્રસાદી બાદ ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રાના રૂટ પર વિવિધ ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને પ્રસાદ રૂપે વિવિધ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। સિહોરા ભાગોળથી શરૂ થયેલો જુલુસ લાહોરી વગા ચોક, બસ સ્ટેશન, વડોદરા ભાગોળ અને મુખ્ય બજાર થઈ નબી સાહેબની મસ્જિદ ખાતે પહોંચ્યો હતો, જ્યાં શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ઈદે મિલાદ પર્વની ઉજવણી દરમિયાન એકતા, ભાઈચારો અને કોમી સૌહાર્દનો સંદેશ જોવા મળ્યો હતો। સાવલી નગર ઉપરાંત તાલુકાના ગોઠડા, ટુંડાવ, મંજુસર, કરચિયા, વાંકાનેર સહિતના ગામોમાં પણ ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી।